દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકના ધરમપુર જીઆઈડીસીમાં કોલસા ભેળસેળના શંકાસ્પદ કારોબાર પર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડ્યા છે। ન્યારા કંપનીમાંથી કિંમતી કોલસો ભરેલ ટ્રક સૂત્રાપાડા જવાને બદલે સીધો જીઆઈડીસીમાં સિદ્ધનાથ નામના કારખાનામાં પહોંચ્યો હતો, જેને લઈને શંકાઓ ઉપજી છે। કારખાનામાં ઊંચી ગુણવત્તાવાળો કોલસો કાઢી તેના સ્થાને નીચી ગુણવત્તાવાળો કોલસો ભેળવવામાં આવતો હોવાની શંકા ના આધારે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે। અંદાજે 67,50,000નો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યો છે। ટ્રક ડ્રાઈવર, લોડર, ડ્રાઈવર અને વેબ્રિજ ચલાવતા કર્મચારીઓ સાથે મળી આ તમામ આરોપીએ ભેળસેળનું આખું ષડયંત્ર રચ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર પ્રકરણ અંગે 8 શખ્સોની ધરપકડ કરી છે, ત્યારે આગામી દિવસોમાં કોલસાના મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની પૂરી શક્યતા સેવાઈ રહી છે અને લોકોમાં ચર્ચા છે કે આ કોલસા કૌભાંડમાં મોટા માથાઓ પણ સંડોવાયેલા હોવા જોઈએ, તો જ આટલો મોટો કાળો કારોબાર શક્ય બને। આ જે ઇસ્યુ છે એ રીતનો છે કે જે ભેળસેળ પેટકોક જે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે તેમાં સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ જે કંચનપુર જીઆઈડીસી ખંભાળિયા ખાતે આવેલી છે તેમના દ્વારા જે પેટકોક છે તેમાં લો ગ્રેડનો જે કોલ છે તેને ભેળસેળ કરી અને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવેલું છે। આમાં જે બાતમી હતી એ અમારા એલસીબીના એએસઆઈ સજુભા જાડેજા, દાડુભાઈ જોગલ તથા હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરબૂર, સહદેવસિંહ જાડેજા તેમને એક બાતમી મળી હતી। તેના આધારે તેમના દ્વારા કંચનપુર જીઆઈડીસી ખાતે જઈ અને આ કંપની જે આવેલી છે તેમના દ્વારા જે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે તે ચેક કરવામાં આવ્યું અને એમાં એફએસએલ અધિકારી છે તેમને રૂબરૂ બોલાવી અને આજે જે મુદ્દામાલ હતો તેને એફએસએલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને એને અનુસંધાને ત્યાં જાણવાજોગ દાખલ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન જ્યારે એફએસએલમાંથી આપણને પૂછતા કરવામાં આવેલ એના અનુસંધાને એવું જાણવા મળેલ કે આ જે જથ્થો છે તેમાં ભેળસેળ મળી આવેલ છે। આ જે કૌભાંડ છે તેમાં જે મુદ્દામાલ જે પકડવામાં આવ્યો છે તે કુલ મળી અને 67,50,629 રૂપિયાનો જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે। આ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં કુલ મળીને 8 આરોપીઓ છે, જેમાં જે દિલીપભાઈ ઓડેદરા કરીને જે છે એ આમાં મુખ્ય સૂત્રધાર છે એવું જણાઈ આવે છે। તે આકાશ ટ્રાન્સપોર્ટ છે તેમના માલિક છે। 5 કુલ ડ્રાઈવરોને અટક કરવામાં આવી છે। તદુપરાંત ભાવિક કણઝારિયા કરીને છે જે સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ છે તેમના માલિક છે, તેના વહીવટ કરતા છે। આમાં જે હકીકત છે એવી હતી કે જે ટ્રાન્સપોર્ટનો જે કોન્ટ્રાક્ટ છે તે પેટામાં આપવામાં આવ્યો હતો સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝને। સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે પેટકોક છે તેને લો ગ્રેડના કોલસા સાથે ભેળસેળ કરવામાં આવતી હતી અને એ જે માલ છે જીએચસીએલમાં તેમના દ્વારા આપવામાં આવતો હતો। આમાં કુલ મળી અને લગભગ અત્યાર સુધીમાં અમારી તપાસમાં 8.5 લાખ જેટલો જે છે રકમનો એ અનુચિત લાભ આરોપીઓ દ્વારા એકબીજાને મિલીપણું કરી અને મેળવવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ દ્વારકા।